મેમદાવાદ તાલુકા પંચાયત સીટ માટે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે ભાજપ દ્વારા મેમદાવાદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દક્ષાબેન જયંતિભાઈ ઠાકોરના સમર્થનમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઉપસ્થિત જન સમુદાયને સંબોધતા ઉમેદવારને બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી। સાથે ગોવિંદજી ઠાકોર, રાધનપુર તાલુકાના મહામંત્રી બેચરભાઈ ઠાકોર અને કેશુભા પરમાર સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા। સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। આનંદની વાત આખા મેમદાવાદમાં 18 આલમના લોકો ઘણા લોકો આજે भारतीय जनता पार्टी ना विकास की यात्रा में जोड़ाया। केम के मोदी साहेब की सरकार दिल्ली में, गुजरात में भारतीय जनता पार्टी की सरकार तीजी सरकार अहींया जिला पंचायत, तालुका पंचायत में अमारी बनवानी। आ विकास ने लईने तमाम लोग आज भारतीय जनता पार्टी में जोड़ाया से खूब उत्साहभेर एमना चेहरा पर खूब आनंद की घड़ी वर्ताई रही है। અને વાત કરી કે અહીંયા અપક્ષોની, તો અપક્ષોનું મહેરબાની કરીને મતેડે ના જાય, કારણ કે અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કદાચ અપક્ષ જીતે તો પણ એને પાર્ટીમાં લેવાનો નથી, એટલે મતેડે જાય એવો કોઈ કરે નહીં। અને ભારતીય જનતા પાર્ટીને લોકો એ મોદી સાહેબના વિકાસ યાત્રાને આગળ ધપાવવાના છે, એમાં કોઈ શંકા નથી। આજ તમે આમ બધા જોજો, આજે 18 આલમના લોકો અહીંયા મેમદાવાદમાં એ ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આલવાની અપીલ કર્યા। બોલો ભારત માતા કી।